ઇતિહાસમાં ઘણી પ્રેમ કથાઓ બની ગઈ, પણ પોતાની પ્રેમિકા માટે કોઈ મહિના પછી પાછું આવ્યું હોય એવી આ મેં પહેલી વાર સ્ટોરી સાંભળી છે. જ્યારે આજે ઇન્સ્ટા અને ફેસબુકના સમયમાં સાચો પ્રેમ બહુ નસીબદાર લોકોને જ મળે છે, ત્યારે આ આપણા ઇતિહાસની સુરવીરતા અને સાચા પ્રેમની એક સત્ય ઘટના છે કે પોતાની બહાદુરી અને ખમીરીથી ગાયોને તો બચાવી લીધી, પણ પોતાની પ્રેમિકા માટે લોહીના આંસુડે રોવું પડ્યું. નાના પદ્માવતી, આ રાજપૂતની રીત ન હોય. હું તો ગાયુંને વારે ચડ્યો છું. રસ્તામાં રમત રમવા મારાથી ન રોકાવાય, પણ તું મારી વાટ જોજે, હું હમણાં જ આવું છું અને પછી રમી લેશું. આ સુરવીરના છેલ્લા શબ્દો હતા. આ બીજું કોઈ નહીં પણ ઇતિહાસમાં પોતાનું નામ અમર કરનાર વીર માંગણાવાળો હતો. અને આ સમય હતો વટ, વેર અને વચનનો. અને ત્યારે વચન આપી અને મૈરા પછી પણ પોતાનું વચન પાળવા માટે થઈને પાછો આવે છે, ત્યારે આજે આ સુરવીરને માણસો યાદ કરે છે. બાકી આ સ્ટોરીનું એક ફેમસ ટાઇટલ છે, ભૂત રૂવે ભેકાર. આ ટાઇટલનો મતલબ તમને સ્ટોરી સાંભળી અને ખબર પડી જશે. એક સાધારણ માણસ મૈરા પછી કેવી રીતના ભગવાન બની શકે. આ ઇતિહાસ કેટલો સાચો છે? આવા સવાલો પૂછવાવાળા લોકો માટે આ સ્ટોરીના એન્ડમાં આ પવિત્ર પ્રેમની સાક્ષી બનેલી ઘણી જગ્યાઓ પણ છે. અને આજે હજારો લોકો આ જગ્યાએ પોતાની મનોકામના પૂરી પણ કરે છે. પણ આ વાત શરૂ થાય છે ધાતરવડીના કાંઠે, ધાતરવડ નામનું ગામ છે ત્યાંથી. આ ધાતરવડ ગામમાં એક રાજપૂત પરિવાર રહેતો હતો. આ રાજપૂત પરિવારના ઘરે એક દીકરાનો જન્મ થયો અને હવે આ બાળકનું નામ માંગડો રાખવામાં આવ્યું. એના પિતાનું નામ જેઠાવાળા હતું. પણ આ દરમિયાન બને છે એવું કે ગામની બહાર એક જાન પરણી અને પાછી આવતી હોય, ત્યારે બાયલ ચાડવા નામનો એક લૂંટારો આ જાનને લૂંટે છે. હવે આ વાતની જાણ ધાતરવડના ધણીને એટલે જેઠાવાળાને મળી ગઈ હતી. એટલે એક મિનિટ પણ વિચાર્યા વગર, પોતાની સાથે માણસોને લીધા વગર આ જાનને લૂંટથી બચાવવા માટે થઈને નીકળી ગયા. પણ સામે બાયલ ચાડવા પાસે માણસો ઝાઝા હતા, છતાં પણ જેઠાવાળા એક પણ ડગલું પાછું હટાવ્યા વગર લડ્યા અને આ યુદ્ધમાં એને વીરગતિ મળી. અને હવે આ બનાવ બન્યા પછી જેઠાવાળાના રાજને કોઈ સંભાળી શકે તેવું હતું નહીં. અને માંગડાવાળો પણ હજી ઘોડિયામાં રમે છે. એટલે જેઠાવાળાના પત્ની બધું રાજપાટ રેઢું મૂકી અને પોતાના દીકરાને લઈ અને પોતાના પિયર ભૂમલી નીકળી ગયા. અને હવે પોતાના પિયર પોતાના ભાઈની ઘરે ભાણ જેઠવાની ઘરે રહે છે. ભાણ જેઠવા પણ પોતાની બેન અને પોતાના ભાણિયાને જોઈ અને મરી પડે છે અને પોતાના ભાણિયાને પોતાના સગા દીકરાની જેમ સાચવે છે. અને હવે ધીમે ધીમે સમય વીતતો જાય છે અને હવે માંગડાવાળો પણ યુવાન થઈ ગયો. આ ભૂમલી ગામની નજીકમાં એક પાટણ નામનું નાનું ગામ હતું. આ પાટણના નગર શેઠની એક યુવાન દીકરી હતી, પદ્માવતી. આ પદ્માવતી અને માંગડાવાળાની નજર મળી અને પેલી જ નજરે બે એકબીજાને પ્રેમ કરી બેઠા. અને હવે તો મનોમન બે એકબીજાને પતિ પત્ની પણ માની લીધા હતા. ત્યારે આ પદ્માવતીના મનમાં એક સવાલ થતો હતો કે આપણા બેની જ્ઞાતિ તો જુદી છે, પણ પોતે જ પાછી જવાબ પણ આપતી કે આપણો પ્રેમ પૂર્વજન્મમાં અધૂરો રહી ગયો હશે, એટલે ભગવાને આપણને પાછા ભેગા કર્યા. પણ આ દરમિયાન બને છે એવું કે ઘુમલી ગામના ગૌધણને બાયલ ચાડવો વાળી ગયો. અને ત્યારે જો પોતાના ગામની ગાયોને કોઈ વાળી જાય તો એ નાની વાત ન ગણાતી. અને આ ગાયોને બચાવવા માટે ગામનો દરેક વ્યક્તિ સ્વતંત્ર હતો, પોતાની રીતના ગાયોને બચાવવા માટે થઈને જઈ શકતો હતો. હવે ગાયોને બચાવવા જવામાં બધાયની આગળ ભાણ જેઠવા હતા. પણ ભાણ જેઠવાને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે ઘરેથી બધાને કહીને નીકળાતા કે માંગડો સૂતો છે, એને કોઈ જગાડતા નહીં, એને કોઈ આ વાત કરતા નહીં, કેમ કે પારખી થાપણ છે અને મારી જવાબદારી છે. એને આ વાત ન ખબર પડે એનું ખાસ ધ્યાન રાખજો. પણ થોડીક વાર જ થઈ ત્યાં માંગડાવાળાની ઊંઘ ઉડી ગઈ. બહાર નીકળીને જોયું તો આખો ગઢ ખાલી, કોઈ દેખાણું નહીં. એટલે વાત કાંઈક ગંભીર છે, આ વાતની એને શંકા વહી ગઈ હતી. પણ એને આ વાત ક્યાંકથી મળી ગઈ કે મામા ગાયોને બચાવવા માટે થઈને ધીંગાણે ગયા છે. ત્યારે એને અફસોસ થયો કે મને કોઈ જાણ ન કરી અને હું સૂતો રહ્યો. ગાયુંને કોઈ વાળી જાય અને રાજપૂતનો દીકરો સૂતો રહે, એમ ન ચાલે. હવે ફટાફટ એક સેકન્ડ પણ ખોટી કર્યા વગર પોતાના હથિયારોથી સજ્જ થઈ અને પોતાના ઘોડાને લઈ અને નીકળી જાય છે. જોગાનું જોગ પદ્માનું ગામ રસ્તામાં જ પડતું હતું. હવે આ દરમિયાન પદ્મા ઝરૂખામાં ઊભી છે. એનું ધ્યાન માંગણાવાળા ઉપર ગયું. માંગણાવાળાને જોઈ અને ખુશ થઈ ગઈ. એટલે હવે પદ્માએ માંગડાવાળાને ઊભો રાખી અને કીધું કે સ્વામી, મેં ચોપાટ માંડી છે, પિત્તળના પાસા છે, ક્યારની તમને યાદ કરી અને એકલી એકલી રમું છું, પણ હવે તમે આવી ગયા છો તો હાલો આપણે ચોપાટ રમીએ. ત્યારે માંગણાવાળાએ કીધું કે ના પદ્માવતી, એ રાજપૂતની રીત ન કહેવાય, હું ગાની વારે ચડ્યો છું. રમત રમવા રસ્તામાંથી મારાથી ઊભું ન રહેવાય, પણ તું વાટ જોજે, હું પાછો આવું છું, પછી એને બે સાથે બેસી અને રમશું. અને હવે પછી આગળ વધી ગયો. મનમાં ગાયોને બચાવવાનું જુનૂન છે. જોતજોતામાં 30 ગામનું અંતર કેમ કપાઈ ગયું એ ખબર જ ન પડી. અને હવે હિરણ નદીના કાંઠે એક વડલાનું ઝાડ છે. આ વડલાના ઝાડની નીચે ભૂમલી ગામની ગાયો ઊભી છે અને લૂંટારા અને ભાણ જેઠવા વચ્ચે જોરદાર યુદ્ધ ચાલે છે. આ દરમિયાન લૂંટારાની નજર માંગડાવાળા ઉપર ગઈ. એટલે આ લૂંટારા બાયલ ચાવડાએ કીધું કે હે જુવાન, તું પરગામનો છો,
તારી હજી એટલી ઉંમર નથી કે અમારી સાથે લડી શક, અને તને કાંઈ થશે તો તારી વિધવામાં રોશે, એના કરતાં તું પાછો વયો જા. પણ આવી ચેતવણીઓથી સુરવીરો ન ડરે. હવે માંગણાવાળાએ પોતાની તલવાર કાઢી અને દુશ્મનો ઉપર તૂટી પડ્યો અને એવી લડાઈ કરી કે દુશ્મનોને પણ વખાણ કરવા પડે. આવડી ઉંમરમાં કોઈ યુદ્ધમાં આટલું પારંગત હોઈ શકે, આ વાત દુશ્મનોને આશ્ચર્ય કરાવતી હતી. હવે માંગણાવાળાએ ગૌધનને તો બચાવી લીધું, પણ બાયલ ચાવડાએ પાછળથી દગો કર્યો. એણે માંગણાવાળાને પાછળથી બથ ભરી અને છાતીમાં કટાર મારી દીધી. ઘા એટલો તાકાતથી માર્યો હતો કે માંગણાવાળાની છાતીમાં કટાર ભાંગી ગઈ અને કટારનો કટકો અંદર ખૂંચી ગયો. એટલે આ ઘા જીવલેણ હતો. માંગણાવાળાને ખબર હતી કે હવે મારી પાસે જાજો સમય નથી, એટલે એણે મામાને બોલાવી અને મામાની સાથે પદ્મા માટે એક સંદેશો મોકલ્યો, જેના ઉપર અત્યારે મામા મારી પદ્માને કહેજો એ સોંગ બનાવવામાં આવ્યું છે અને હાલમાં એ બહુ ટ્રેન્ડમાં છે. ત્યાર પછી હવે પદ્મા હજી ઝરૂખામાં ઊભી છે અને માંગણાવાળાની રાહ જોવે છે. ત્યારે એણે ભાણ જેઠવા અને એના માણસોને દૂરથી આવતા જોયા. બધાયના મોઢા નીચા છે. દૂરથી આ 50 પાઘડીઓવાળા લોકો દેખાય છે, પણ રૂડી આટિયાળી પાઘડીવાળો એનો પ્રીતમ નથી દેખાતો. ત્યાં જ માંગણાવાળાના ઘોડાને પાછળ આવતા જોયો. ઘોડો ખાલી છે, એની ઉપર કોઈ અસવાર નથી. આ જોઈને પદ્મા સમજી ગઈ કે કાંઈક અજુગતું બની ગયું છે. ત્યાં જ માંગણાવાળાના મામા પદ્માની નજીક આવ્યા અને પદ્માને સંદેશો આપ્યો કે તારો માંગણાવાળો તો હિરણ નદીના કાંઠે જ રહી ગયો અને એણે સંદેશો મોકલ્યો છે કે મારી પદ્માને છેલ્લા રામ કહેજો. આટલું સાંભળતા જ પદ્માને ધ્રાસકો પડ્યો અને ચોધાર આંસુડે રોવા માંડી. ત્યાર પછી માંગણાવાળાનું જે ઝાડની નીચે મૃત્યુ થયું હતું એ જ ઝાડની નીચે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને હવે ધીમે ધીમે દિવસો વીતવા માંડ્યા. આ વાત જૂની થવા માંડી, પણ પદ્મા માંગણાવાળાને ભૂલી નથી શકતી અને એની યાદમાં રાત જાય તો દિવસ ન જાય અને દિવસ જાય તો રાત ન જાય. પદ્માની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. એની આવી હાલત જોતાં એના માતા પિતાને એમ થયું કે આના લગ્ન કરાવી દે, અને આ ઉપાધિમાં એક વાણિયાના દીકરા સાથે પદ્માના લગ્ન નક્કી કરવામાં આવ્યા. હા, વરાજો થોડો કદરૂપો હતો, પણ પદ્માને પણ આ દુઃખમાંથી બહાર કાઢવી જરૂરી હતી. અને હવે લગ્નનો દિવસ આવ્યો. વાણિયાના દીકરાની જાન નીકળી. આ સમય એવો હતો કે ગાડામાં જાન જાતી, રસ્તામાં જાનને લૂંટાવાની પણ બીક રહેતી. એટલે ત્યારે 1 થી 2 રાજપૂતોને જાનની હારે જાનનું રક્ષણ કરવા માટે, રખોપું કરવા માટે હારે લઈ જતા. હવે વિધિના વિધાનની કરુણા સમજવી કે બીજું કાંઈ, કેમ કે આ જાનના રખોપા કરવાનું કામ માંગણાવાળાના કાકા અરસીવાળાને સોંપવામાં આવ્યું હતું. એટલે હવે જાનના ગાડાનું રક્ષણ માંગણાવાળાના કાકા અરસીવાળા કરે છે અને ધીમે ધીમે જાન આગળ વધતી જાય છે. અને ત્યારે જ્યાં રાત પડે ત્યાં સારી જગ્યા જોઈ અને જાનનો રાતવાસો કરતા. હવે બન્યું એવું કે જે વડના ઝાડની નીચે માંગણાવાળાનું મૃત્યુ થયું હતું એ જ વડના ઝાડની નીચે આ જાનનો રાતવાસો કરવાનું નક્કી થયું. અને હવે ગાડા છોડ્યા. બધાએ પોતપોતાની સાથે જે ભાતું લઈ હતા એ ભાતું છોડી અને જમવા બેઠા. આ દરમિયાન જાનના રખોપા કરવા આવેલ માંગણાવાળાના જે કાકા હતા અરસીવાળા, એ આ વડના ઝાડની નીચે બેઠા હતા. ત્યાં અચાનક જ એની ઉપર ક્યાંકથી પાણીના છાંટા પડ્યા. આ પાણીના છાંટા ગરમ હતા, એટલે એણે ધ્યાનથી જોયું તો આ લોહી હતું. એટલે એણે એક સેકન્ડ પણ બગાડ્યા વગર સીધું ઝાડની ઉપર જોયું તો ઝાડની ઉપર એક યુવાન બેઠો બેઠો રોવે છે. એટલે અરસીવાળાએ પૂછ્યું કે ભાઈ કોણ છો તું? એટલે માંગણાવાળાએ કીધું કે હું ભૂત છું. કોઈ જીવતો માણસ રોવે તો એના આંસુડામાં પાણી હોય, જ્યારે અમારા આંસુડામાં લોહી હોય. એટલે અરસીવાળાએ પૂછ્યું કે ભૂત? કોનું ભૂત? એટલે માંગણાવાળાએ કીધું કે કાકા તમે મને ન ઓળખો? હું તમારો ભત્રીજો માંગણો, તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો. એટલે કાકાએ કીધું કે લે માંગણાવાળા તું? પણ તું કેવી રીતના ભૂત બન્યો? તારી એવી કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ કે તારે મર્યા પછી પાછું આવવું પડ્યું? ત્યારે માંગણાવાળાએ કીધું કે ઈચ્છાની તો શું વાત કરું, પદ્મા સાથે લગ્ન નહીં કરું ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. અને એને હું વચન આપીને આવ્યો હતો, એટલે પાછું આવવું પડ્યું. પણ કાકા હું આ ઝાડની હદમાંથી બહાર નથી નીકળી શકતો. હવે જ્યાં સુધી પદ્મા સાથે લગ્ન ન કરું ત્યાં સુધી મને મુક્તિ ન મળે. એટલે કાકાએ કીધું કે બેટા હું તારા માટે શું કરી શકું એમ છું. ત્યારે માંગણાવાળાએ કીધું કે કાકા તમે મને તમારી સાથે પાટણ લેતા જાઓ, હું મારી પદ્મા સાથે લગ્ન કરું. અત્યારે પદ્માના લગ્ન બીજાની સાથે થવાના છે, એ વિચારીને પણ હું ધ્રુજી જાઉં છું. એટલે કાકાએ કીધું કે તું તો ભૂત છો, તને હું મારી સાથે કેવી રીતના લઈ જાઉં? ત્યારે માંગણાવાળાએ કીધું કાકા તમે જે જાનના અત્યારે રખોપા કરો છો એ જ જાન પદ્માને પરણવા જાય છે, એટલે કાકા તમે મને પરણવા દો. પણ કાકાએ કીધું કે તો એ વાત કેવી રીતના શક્ય છે? કાકા તમારી જાનનો જે વરાજો છે એ કદરૂપો છે, તમે ગમે તેમ કરો, એ વરાજાની બદલે મને સાથે લઈ જાઓ અને પદ્મા સાથે મને પરણાવો. એટલે હવે કાકા વિચારમાં પડી ગયા કે કરવું શું. ત્યાં અચાનક જ માંગણાવાળાએ
પોતાની શક્તિઓથી આ હિરણ નદીના કાંઠે એક મોટો મહેલ ઊભો કરી દીધો. એટલે હવે માંગણાવાળાએ કીધું કે હવે આ જાનને આ મહેલની અંદર ઉતારો આપો. એટલે માંગણાવાળાએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ જાનને મહેલની અંદર ઉતારો આપવામાં આવ્યો. હવે માંગણાવાળો આખી જાનને આ મહેલના રાજા તરીકે મળ્યો. બધાને નિરાતે બેસીને આખી જાનને જમાડી. ત્યાર પછી હવે કાકાએ વરાજાના પિતાને નજીક બોલાવ્યા અને એને વાત કરી કે આપણી જાનનો વરાજો કદરૂપો છે, આપણે ત્યાં જાન લઈને જાશું અને કદાચ કોઈ ના પાડી દેશે તો એના કરતાં તમે એક કામ કરો, મેં આ જે મહેલનો ધણી છે એની સાથે વાત કરી લીધી છે, એ સુંદર યુવાન છે, એને આપણે આપણો વરાજો બનાવી અને સાથે લઈ જાય. લગ્ન પતી જાય ત્યારે આ યુવાનને અહીંયા ઉતારી આપણે આપણો વરાજો લઈ અને નીકળી જશું. અને આ વાતથી આખી જાન માની પણ ગઈ. આ બાજુ મનોમન પદ્મા માંગણાવાળાને યાદ કરે છે કે સ્વામી, મનમાં તો હું તમને ક્યારની પરણી ગઈ છું અને તમે જ મારા સ્વામી છો. હવે જો મારા લગ્ન બીજા સાથે થઈ જાય એ પહેલાં તમે વહેલા આવજો. ત્યાં જાન માંડવે પહોંચી ગઈ. વરાજો પોખાણો અને હસ્તમેળાપ વખતે પદ્માએ વરાજાનું મોઢું જોયું તો માંગણાવાળો હતો. અને હવે એના મનને શાંતિ થઈ. પણ મનમાં ઘણા વિચારો આવે છે. પરલોકમાંથી માંગણાવાળો મારી સાથે લગ્ન કરવા કેવી રીતના આવ્યો હશે, કે દેવતાઓએ એને સજીવન કરી દીધો હશે. અને આવા વિચારો કરતાં કરતાં હવે લગ્ન પૂરા થયા. જાનને વિદાય આપવામાં આવી. સંધ્યાનો સમય હતો. ધીમે ધીમે અંધારું થતું આવે છે અને હવે જાન ભૂતવડ પાસે પહોંચી ગઈ. આ વડનું ઝાડ આવતા જ હવે વરાજો ગાયબ થઈ અને વડના ઝાડની અંદર પ્રવેશ થઈ ગયો. અને થોડીક વારમાં કદરૂપા વરાજાને લઈ આવવામાં આવ્યો. એને પદ્માની બાજુમાં બેસાડી દેવામાં આવ્યો. થોડીક વાર તો પદ્માને કંઈ સમજાણું નહીં, પણ પછી ઠેકડો મારી અને પદ્મા ગાડામાંથી બહાર નીકળી ગઈ. એટલે સસરાએ પૂછ્યું કે બેટા ક્યાં જાઉં છો? ત્યારે પદ્માએ કીધું કે જ્યાં મારો પતિ ત્યાં હું. એટલે સસરાએ કીધું કે બેટા એ તો પડછાયો હતો, બનાવટી હતો, તારો સાચો પતિ તો આ છે. નહીં, ગમે તે હોય, મારો સાચો વર તો જેની સાથે હું ફેરા ફેરી હતી એ હતો. અને હવે સમજાવવામાં કાંઈ બાકી નથી રાખતા. પદ્માને ઘણું સમજાવે છે પણ પદ્મા માનતી જ નથી. ત્યાર પછી આ જાન આ સુનસાન જંગલમાં પદ્માને એકલી મૂકી આ વડના ઝાડની નીચે અને જાન આગળ વહી જાય છે. અંધારામાં આ વડના ઝાડની નીચે એકલી ઊભેલી આ પદ્મા પોતાના પતિને ગોતે છે. રાડો પડે છે, સ્વામી ક્યાં છો તમે? સ્વામી તમે ક્યાં છો? મને એકલી મૂકીને ક્યાં વયા ગયા? સ્વામી હવે તો આપણે ફેરા ફર્યા છીએ, આપણા લગ્ન થઈ ગયા છે. ત્યાં અચાનક વડના ઝાડમાંથી કડાકાનો અવાજ આવવા માંડ્યો. ડાળીએ ડાળીએ આગ લાગી ગઈ. વડના ઝાડમાંથી રોવાનો અવાજ આવવા માંડ્યો. પદ્માએ ઘણી કોશિશ કરી, સ્વામી તમે ક્યાં છો? માંગણાવાળા તમે ક્યાં છો? ત્યાં અચાનક ઝાડમાંથી અવાજ આવ્યો, પદ્મા તું મને ભૂલી જા, હવે તું તારી ઘરે વહી જા. એટલે પદ્માવતીએ કીધું કે નહીં, આજથી મારું આ જ ઘર છે, જ્યાં તમે ત્યાં હું, પણ હું ભૂત છું અને તું માણસ છો. હું મરી જઈશ પણ અહીંથી જઈશ નહીં. અને હવે તો આપણા લગ્ન પણ થઈ ગયા છે, જેના આપણે સપના જોયા હતા. ત્યાં અચાનક વડના ઝાડની બાજુમાં એક મોટો માયાવી મહેલ ઊભો થઈ ગયો. બાગ બગીચા દરેક સુવિધાઓ હતી, પણ બધી માયાવી હતી. પદ્મા આ બધું જોઈ અને વિચારે છે કે અચાનક આ બધું ક્યાંથી આવ્યું. ત્યાં અચાનક જ માંગણાવાળો માણસનું સ્વરૂપ લઈ પદ્માનો હાથ પકડી અને મહેલમાં લઈ જાય છે. આખી રાત બે સાથે રહે છે, પણ સવાર પડે માંગણાવાળો પાછો ઝાડમાં સમાઈ જાય છે અને મહેલ પણ અદૃશ્ય થઈ ગયો. આખો દિવસ પદ્મા ઝાડની નીચે બેઠી રહે, પણ રાત પડે એટલે પાછો મહેલ ઊભો થઈ જાય અને સવાર પડે બધું અદૃશ્ય થઈ જાય. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. પણ અચાનક એક દિવસ એવું બન્યું કે બે મુસાફરો ગીરમાં જવા માટે નીકળ્યા. સંધ્યાનો સમય હતો. સાવ સુનસાન જંગલ હતું, કોઈ નહોતું દેખાતું અને આ યુવાનો ભૂખ અને થાકથી બેહાલ થઈ ગયા હતા. એટલે મુસાફરોને થયું કે આવા સુનસાન જંગલમાં એકલી ભેંસ, સારું ચાલો આજે આ ભેંસના દૂધથી જ વાળું કરશું. એટલે હવે એણે આ ભેંસની પાછળ પાછળ જવાનું ચાલુ કર્યું. હવે આ સુનસાન જંગલમાં અચાનક એક મહેલ દેખાણો. આ મહેલની અંદર ભેંસ વહી ગઈ. આ ભેંસની પાછળ મુસાફરો પણ આ મહેલની અંદર વહ્યા ગયા. મહેલ બહુ મોટો હતો, પણ આશ્ચર્યજનક વાત એને એ લઈ ગઈ કે મહેલ આખો ખાલી હતો. ત્યાં અચાનક આ મહેલમાંથી એક દંપતી બહાર આવ્યું. મહેમાનોને આવકારો આપ્યો અને ઘોડા પણ બાંધી દીધા. જમવાનો સમય હતો, મુસાફરો ભૂખ્યા પણ હતા, એટલે એને શાંતિથી બેસાડી અને 32 ભાતના ભોજન જમાડ્યા. અને આ મહેમાનો માટે સૂવાની પણ સુવિધા કરી દેવામાં આવી. પણ આ મુસાફરો માટે આશ્ચર્યજનક વાત એ હતી કે આ દંપતી કોઈની સાથે એક શબ્દ પણ બોલતા નહોતા, વાત નહોતા કરતા. મહેમાનગતિ તો સારી કરતા હતા, પણ મૂંગા મોઢે. બીજી એક આ મુસાફરો માટે આશ્ચર્યજનક વાત એ હતી કે આખા મહેલમાં આ પતિ પત્ની સિવાય બીજું કોઈ હતું જ નહીં. હજી આવું વિચારતા હતા ત્યાં મુસાફરોના કાનમાં બાજુના રૂમમાંથી કોકના કણસવાનો અવાજ આવ્યો. આ અવાજ એવી રીતનો હતો કે કોક દુખાવાથી કણસતું હોય એવી રીતનો હતો. આખી રાત આ અવાજો સંભળાણા. આ અવાજ ગરધણીનો છે એ વાત તો આ લોકોને સમજાઈ ગઈ હતી. સવાલો ઘણા હતા, પણ જવાબ એક પણ નહોતો.
પણ સવાર થતાં થતાં મુસાફરોને નીંદર આવી ગઈ. હવે અવાજ પણ બંધ થઈ ગયા હતા, પણ મોઢા ઉપર પ્રકાશ આવવાનું ચાલુ થયું એટલે મુસાફરોની નીંદર ઉડી. ઉઠીને જોયું તો મહેલ ગાયબ થઈ ગયો હતો. રાતે તો સરસ મજાના ઢોલિયા ઉપર સૂતા હતા. સવારે ઉઠીને જોયું તો ઝાડની નીચે જમીન ઉપર પડ્યા હતા. બેયના ઘોડા પણ બાજુમાં બાંધેલા હતા. બેયને બહુ આશ્ચર્ય થયું. પછી બે વિચાર કરતા કરતા નીકળી ગયા. રાતના દ્રશ્યો નજર સામે ફરતા હતા. સાંજ પડતા પડતા એક મુસાફરને એમ થયું કે ભાઈ ગમે તેમ હોય આપણે એનો રોટલો ખાધો છે, આપણે એના દુઃખ પૂછવાની જરૂર હતી. આપણાથી થઈ શકે એમ હોત તો એના દુઃખ દૂર કરત, એટલે પાછું જવું જોઈએ એવું વિચારી અને રાતના સમયે પાછા પહોંચ્યા. તો હિરણ નદીના કાંઠે મહેલ પાછો તૈયાર હતો. આ જ દંપતી પાછા બહાર ઊભા હતા. પછી હવે જમીને ઊભા થયા ત્યારે આ મુસાફરોએ પૂછ્યું કે અમે સાંભળ્યું આખી રાત તમે કણસતા હતા, તમારી તકલીફ શું છે ભાઈ? એટલે માંગણાવાળાએ કીધું કે યુવાનો તમારે જાણીને શું ફાયદો છે? એટલે આ મુસાફરોએ કીધું કે અમે રાજપૂત છીએ, અમે જેનો રોટલો ખાધો હોય એનું દુઃખ ન દૂર કરી શકીએ તો નકામું છે. પછી માંગણાવાળાએ કીધું કે યુવાનો બીસો તો નહીં ને? ત્યારે યુવાનોએ કીધું કે બીતા જ હોત તો પાછા શું કામ આવત? પછી માંગણાવાળાનો અવાજ બદલાણો. જેવા તેવાના તો પગ ધ્રુજવા માંડે એવા અવાજે કીધું કે હું ધાતરવડનો ધણી માંગણાવાળો, મારું મૃત્યુ તો ક્યારનું થઈ ગયું છે. હું તો અત્યારે ભૂત બનીને ભટકું છું. મારી પત્ની તો જીવતી છે પણ હું મુક્તિની રાહમાં ભટકું છું. આ મુસાફરોએ માંગણાવાળાની વાતો સાંભળેલી હતી એટલે આ મુસાફરોએ કીધું કે ભાઈ હવે તમને પદ્મા તો મળી ગઈ છે તો પછી રાતના શું કામ કણસો છો? ત્યારે માંગણાવાળાએ માંડીને વાત કરી કે ભાઈ હું ગૌધણવાળીને જ્યારે પાછો વળતો હતો ત્યારે બાયલ ચાવડાએ પાછળથી બથ ભરી અને મારી છાતીમાં કટાર મારી હતી. આ કટાર ભાંગી ગઈ હતી. મારો અગ્નિ સંસ્કાર તો થઈ ગયો છે પણ એ છાતીનું હાડકું અને એમાં ખૂંચેલો એ કટારનો કટકો હજી પણ ત્યાં પડ્યો છે અને એ કટકો મને હજી ખૂંચે છે. એના લીધે એના દુખાવાથી હું રાતના કણસું છું. ત્યાર પછી આ મુસાફરોએ પૂછ્યું તો ભાઈ અમે તારી શું મદદ કરી શકી? એટલે માંગણાવાળાએ કીધું કે યુવાનો જો તમારાથી બની શકે એમ હોય તો એ હાડકું ગોતી એમાંથી આ કટારનો કટકો બહાર કાઢી અને મારા હાડકાને દામોકુંડમાં જો પધરાવવામાં આવે તો જ મને મુક્તિ મળે. એટલે મુસાફરોએ કીધું કાંઈ વાંધો નહીં. ત્યાર પછી રાતના બધાય સૂઈ ગયા. સવારે જ્યારે ઉઠ્યા તો બધાય પાછા વડની નીચે. ત્યારે હવે પદ્મા પણ એની સાથે હતી. હવે આ મુસાફરોએ પદ્માને પૂછ્યું કે વીરનો અગ્નિ સંસ્કાર કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? પદ્માએ આ જગ્યા ચીંધી. ત્યાર પછી અહીંયા ખોદવામાં આવ્યું. થોડુંક ખોદતા જ હાડકું હાથમાં આવી ગયું અને હવે આ હાડકામાંથી કટારનો કટકો ખેંચીને કાઢી લીધો. હવે પદ્મા અને મુસાફરો દામોકુંડ જવા માટે નીકળી ગયા. ત્યારે પછી પદ્માએ રસ્તામાં આ મુસાફરોને પૂછ્યું કે તમે છો કોણ ભાઈ? ત્યારે આ મુસાફરોએ કીધું કે અમે બેન બારવટિયા છીએ. મારું નામ મેસોજી છે અને આનું નામ વેજોજી છે અને અમે જૂનાગઢના બાદશાહ સામે બારવટે ચડ્યા છીએ. ત્યાર પછી પદ્મા અને આ બે યુવાનો દામોકુંડ જાય છે અસ્થિ પધરાવવા માટે થઈને. બીજી બાજુ આ માંગણાવાળો આ યુવાનોના સ્વરૂપમાં જૂનાગઢના બાદશાહ પાસે જાય છે અને સમાધાન કરાવે છે અને બારવટું પાર પાડે છે. અને હવે પદ્માવતી આ અસ્થિ કલશને હાથમાં લઈ અને દામોકુંડમાં ઉતરે છે અને પોતે પણ જળ સમાધિ લઈ લે છે. માંગણાવાળાનો મોક્ષ થયા પછી હું એકલી શું કરીશ? જીવતા તો ન સાથે જીવી શક્યા પણ ઇતિહાસના પાને પોતાનો પ્રેમ અમર કરી દીધો. આજે જૂનાગઢની બાજુમાં ભાણવડ નામનું ગામ છે. આ ગામમાં માંગણાવાળાનું ભૂતવડ આજે પણ છે અને આ જગ્યાએ માંગણાવાળાનું મંદિર પણ છે અને હજારો લોકોની મનોકામના પૂરી પણ થાય છે. તો આવી રીતે એક સાધારણ વ્યક્તિ મૈરા પછી ભગવાન બનીને પૂજાય છે. આવી લવ સ્ટોરી બહુ ઓછી સાંભળવા મળે છે. આજનો પ્રેમ તો કેવો હોય છે એ તમે બધા જાણો જ છો. તો આ હતી વીર માંગણાવાળા અને પદ્માવતીની સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો હજી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય, ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.